संत समागमनो महिमा राखी हरिगुरु संतों ने बोलावी जे अरस बरस दर्शन नो लावो लेवड़ाव्यो ए बदल कोटि कोटि वंदन। विशेष में આજનો પ્રસંગ જેમના સદગુરુ મહારાજ જેમના ઈષ્ટદેવ પરમ પૂજ્ય આદરણીય વંદનીય એવા વિરમદાસ મહારાજ ની સત્ર સાયની અંદર આજનો યોગ પ્રગટ છે। સાથે डेडाल निवासी जुमाराम बापू धर्मीदास महाराज बाबूराम महाराज जी हमने मोनसुख जी कीधु तो महाराज मोनसुख राम को तो महाराज पूज्य घनश्याम बापा संत माता रंजनबा चित्रोड़ा थी राणा भाई दूर दूर थी कस्तूरभाई ना भावने भेटी ने आवेला भक्त मंडलों जेमना सगा सनेहीओ गाम गणावाड़ाना सज्जन महापुरुषो वडीलो संत माताओ ने बाळ गोपाल आजनो प्रसंग एक एवो प्रसंग छे के मानव धर्म जाणवा माटे थईने आ सद्गुणनो माडो बज्यो छे। कस्तूरभाईए जेमना धननो सदुपयोग कर्यो छे एम थोड़ा हमासरे मळ्या छे के कारखानामां आवा खारी छे। साथे साथे उदारता धन तो कसाईने घेरे पड्યું છે પણ એ ધનનો સદુપયોગ કરી શકતો નથી। એટલે કહ્યું છે ધન ધન જે કુળને વંદુ જે કુળમાં હરિદાસા કોટિક વરથ તીરથ એમની જનેતા કે આવા પવિત્ર પુત્ર પ્રકાશા। जननी जने तो गुणवान जनजे मत जनजे धनवान एक गुणवान ने द्वार पर लाखों खड़ा छे। आजे जेमना धर्मना रस्ते दौरवा माटे थई अने आपने आमंत्रण आप्યું છે તમને મને બધાને। प्रथम पायो भक्तिनो महिमा શું છે એ સંતે કહ્યું છે કે પ્રેમ વિના પ્રભુ રીજે નહીં। तमे करोड़ करो चतुराई सबसे ऊंची से आ तो प्रेमनी सगाई। ज्यां सुधी घटमा प्रेम प्रकट न थाय त्यां सुधी प्रभु सेठो छे। वालो मारो अंतरयामी कोईनो सेतर्यो न सेतराय आ सेतराय एवो नथी। विशेषमां आजना योगे महापुरुषे वाणी द्वारा सत्संग द्वारा खरेखर अद्वैत भूमिकाए गया छे। एमने पण कोटि कोटि वंदन। विशेष में पहलू पगथियुं भक्तिनुं शुं छे कोई महापुरुष बोल्याता के 9 प्रकारनी नवता भक्ति अने 10મી गुरु भक्ति। 9 प्रकारनी नवता भक्ति एटले कोने कहेवी? एमा पहली भक्ति कही तो श्रवण भक्ति सांभळवुं ते श्रवण कहता कोण थाय अने सांभळवा जो तमे कथा सांभळवा जो एनाथी मन कूणुं पड़े। थोड़ो एकत्र करता पे आवे छे पण पाछो उलाळा मारे छे। परीक्षित राजा थई गया आ भारतनी अंदर अने 70 वर्ष सुधी नवता भक्ति मंज्या पण शांति न थई। ए सुखदेव ने चरणे गया 7 दिवसनी अंदर मोक्ष थयो। मोक्ष एना हाटो थईने सद्गुणनो मोडो बज्यो छे। हाँ तमने दूर दूर थी जे बोलाया छे
એ ખરેખર તમને અધર્મને માર્ગેથી પાછા વાળીને ધર્મને માર્ગે લઈ જવા છે. એટલે કહ્યું છે જૂના ધર્મ લો રે જાણી મારા સંતો ભાઈ, જૂના ધર્મ લો રે જાણી હો એ જૂના ધર્મ લો રે જાણી મારા સંતો ભાઈ, જૂના ધર્મ લો રે જાણી હો तेरे यादूनी रानी रे संतो भाई, जूना धर्म लो रे जानी ओ नदी किनारे एक नार उभो एनी दूधणा નથી રેતી પાણી નદી કિનારે એક નાર ઉભો એની દૂધણા નથી રેતી પાણી जूना धर्म लो रे जानी के तो कलपतरू के तो बावलियो दीवानी जुगती न जानी के तो घटमा उतर्यु નથી હતી કે તો ઘટમાં ઉતર્યુ નથી ભાઈ પીવાની જુગતી ન જાણી એ સંતો ભાઈ જૂના ધર્મ લો રે અમરા ભાયું તો એ અમર ના થયો એને પીવાની જુગતી ન જાણી કે તો ગુરુજી એના જ્ઞાન વિના કે તો ગુરુજી એના જ્ઞાન વિના કે તો મારે પ્રાણી રે સંતો ભાઈ જૂના ધર્મ લો રે જાણી
4 યુગથી મહાપુરુષો પોકારી રહ્યા છે, 4 યુગથી. કળયુગ 4,32,000 વર્ષની ઉંમર છે કળયુગની, અને 760 વર્ષ હજી હેડે જ છે. અને સતય સંત દેખીને શેઠો ભાગે, રોજ પાખંડીઓને પગે લાગે, ધન દોલત ને દીકરા માગે, દિલમાં વાતો છે દુઃખની. સંત ને દુખી થાય છે ભારતનો સંત, શું કરીને ઓને પાછો વાળું? તો પ્રથમ પાયો ભક્તિનો મહિમા સમજવું હોય તો નીતિ એ જ ધર્મ છે. નીતિ નથી ત્યાં હું તમારા ધર્મને મારે કોઈ લેવા દેવા નથી. ધર્મની વાતો કરવી છે, ઓયથી જઈને બીડીઓ પીવી છે. ભક્તિ એટલે શું છે? સિંહણનું દૂધ છે, પાત્રનું ટકે એવું નથી. કેવું અને વ્રતવું એમાં રાત દિવસનો ફરક છે મારા સંતો. હા, ભક્તિ શું સમજો તમે? શાકભાજીનો વેપાર નથી. હા, ભક્તિ સિંહણનું દૂધ છે ને ભાગ્ય વિના મળે એવી નથી. આ બેઠા ને એમનું ભાગ્ય છે સાંભળવાનું. જો સાંભળે તો સાંભળી જાય ને તોય તમારું ભાગ્ય છે. પ્રસાદી જતા રહ્યો ભાળ્યો આ શું થઈ ગયું? હા, દૂધના હવાજીયા ડોબું ચોથી લાયું, પટી જાય તો ખાટલો પડ્યો. આ ભક્તિ શિરના ખાટા છે. આ ધુર્યનું કામ પ્રથમ પાયો 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ ને 52 ઉપનિષદ, એમાં ગીતાજીને મહત્વ આપ્યું છે ને. કૃષ્ણ અર્જુન ને કહે છે, હે અર્જુન, તારી ચરમ ચક્ષુથી મારા સ્વરૂપને તું નહીં પામી શકે. આ ચોપડાની મોખે ભગવાન દેખાય એવો. હમણાં બેને કહ્યું તું જોજો જીવન જોયા જેવા, જોયા જેવા પણ ઓખે દેખાય ન. અંતર ચમ કઈ જોવા લ્યો હડો. ઓછે દેખાય ના તો જોવા કેવી રીતે? ઓછે દેખાય અને ઈશ્વર ના માનીએ. ઓખે દેખાય અને ઈશ્વર ના માનીએ. ઈશ્વર એટલે ઓખે દેખાતા શું છે? આ જો પુરુષ કે સાચી વાત છે એમની. ઓછે દેખાય શું છે? હા, ઓખે દેખાય અને ઈશ્વર ના માનીએ. નિર્ગુણ નિરાકાર પ્રભુ પ્રમાણીએ નથી ભગવાન તમે માન્યા છે. આ જગતે ભગવાન માની લીધા છે અને મોને અહીંયા નરવું દુઃખ. મોને અહીંયા નરવું માનતા માનતા પસાવતથી આયા, પણ તોય ભૂવા પાક્ષી ન મરડી જાય. ગુરુ મહારાજ વાળીને હેડ્યા નથી. બીજાનું ચિયાકનું છે તમે દોવરાવજો, અમે અમારું લઈને જશું. હવે તમે અમને રવા જેવું એમ નથી એટલે અમે વાળીને જશું. 25 રૂપિયા આયા, પણ હજી દોવરાવજો. તમારા ઘેર બોરીઓ પડી છે ને આ કારખાનું સારું થાય. હા, લો બોલો. કેવું માનીને તમે જાગો? સંતો કહે છે કેવું માનીને તમે? અરે 10 દિશામાં રાજ તમારું, ઘેર ઘેર ભીખ સુકમ માગો. કેવું માનીને હશે? અરે કબૂદી કુબજાએ તમને ફસાયા ને ઓઢાડ્યો છે અજ્ઞાનનો ધાગો. સમજી શકો તો દાવ જાય છે, ના કે હું મારા નહીં ફસે. એટલે હજી વહેલું છે. પણ કોને કહું દલડાની વાતો? નથી રહેવાતું હવે નથી. જેને જેને કહું કયું ના માને, ઉલટી મારે છે મને લાતો. કોને કહું મારા રુદિયાની વાતો? વાદળી માલણ ને વાદળા પૂજારા, મત ભૂલો ગમારા, ભજી લો ને પ્રીતમ પ્યારા. ભેંસો
ગાયો વાડી પિંડીથી છોડાયો 9 માસમાં જો હોય અને પિંડીથી પરમાત્માનું ભજન કરતા કરતા છૂટી ગયો અને જાતો વળજો છે બ્રહ્માંડમાં કારખો નામ લે હા તો કોઈ ઉદ્ધાર થઈ ગયો હોય પાછો ઉપયોગ કર્યો છે એટલે કોઈ તો કોઈમાં વળજો છે ને કોઈ તો આ વ્યંજનમાંથી છૂટે એમ જે ઘેર નહીં કથા કીર્તન નહીં આવા સંત મહેમાન એ ઘેર જમના ડેરા સોજ પડે પછી શમશાન પણ શું છે શું આમાં ઉનાળો તો ઉનાળો એટલે એ ગધેડો ભાઈ બોંગાઈ જિલ્લા હો પ્રવીણભાઈ લાઈટ મેટ કરી એક બળદિયો બેકે બેઠેલો અને બોંગાઈ જિલ્લા પેલો ઊભો ન થઈ કે જે આજુબાજુ ફરી કે બળદિયા તાર ટેકો દોઈ તો હું આલું પેલો કે ના કે ચમ કે તારી મામન મારી મામા ફરક છે સમજા જેવી વાતો છે આની ફેર વળી બીજો દાડો ઉજ્યો કે હે બળદિયા હજી મન દયા આવે છે કે સો દયા આવતી લઈને ફરો પણ કે ચમ કે મેં તને કાલે નતું કીધું કે શ્યામાં ફરક છે એમ કરતા આહાડ મહિનો આવ્યો સજનો શું આવ્યું અને વાલો વર્ષા અને વર્ષાને પેલા ફોરા આડ્યા અને પેલો મોદડો ઉભો થયો મોદડો જય ગુરુ મહારાજ અને ઉભો થયો અને આડાવાળી બાજરી હતી ધનાવાળા કુમોર થરવા મોડ્યો અને મેં એવી જડી મોડી લીલસારો છો પેલો મોદડો લીલો થઈ ગયો એમ કરતા 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 બાદરી ગુડો અમે આવી અને વરહાદ પનંદાડા બંધ નર્યો એટલે પેલા ગધાડો ભાઈ હતા ને પેલો બળદિયો આવતો હતો વાડીમાં ભોડું ગાડીને ઉભેલા હોમ પેલો બળદિયો કે હે ગધેડા ભાઈ ઓમ ચમ છો ઓમ ભાષો કે 8 દાડા શા ગાધા 8 દાડાથી હવે પેટમાં બળી જાય છે તો કે હેડ મારે હારી પણ એક શરત તારા મેં ખોમી છે ઈરી તું બંધાતો હોય તો આ સંદેહ કે છે કે ખોમી છે અને બંધાતો હોય તો તું બેસ એટલે પેલો કે છે ભાઈ સાહેબ વચન છે જો ખોટું તો જો લ્યા હો તોય પેલો ગાયનો દણ્યો હતો એટલે લઈ ગયો અને કહણા બરોબર ગાડેલા બળદ સરે પેલો ગધેડો છડે એક દાડો બીજો ત્રીજો છઠ્ઠો દાડો છો અને પેલા ભાઈ હતા ને એ ભરણા પાત્ર નહીં કઈ મને ખપાય નહીં ખમાય બળદ ને વાત કરે છે એ ગધેડા ભાઈ દયા કરો પણ મને મારા રહેવરાતું નથી પણ છે શું કે ભૂંકણ આવ્યું છે અલ્યા હા હાય હમણાં ડાયો આવે છે દેવ તો આપણે ફોડી નાખી લાકડી લઈને ભલો થાક કે ગમે એ કરો પણ હવે ખાય એમ એટલે બરોબર ક્ષેત્ર વસો વર્ષ હતા પેલો ધણી આવ્યો અને વિહેતમાનું નામ લઈને લાકડી ઠોકે એટલે પેલો બળદિયો ઉડ્યો મર્યો અને વાડ આવી વાડ એટલે વાડે ઠેકડું મારી બાજુ પડી અને બળદિયો કૂદી ગયો અને ગધેડો ભાઈ આયા એટલે વાડે દે નામ ભૂડું કીને ઉભા પેલો હીફા હીફ છોડે પણ પેલા કૂદી નાખી મોર એટલે પેલો બળદને દયા આવી તોય એટલે કે ગધેડા આ મારી નોખે છે કૂદકી મોરે કે કદી અમારા બાપ દાદા કૂદ્યા નથી કે અમે તો ચેડે કૂદો અમે કદી મોરે કૂદ્યા આ તો કર્મની ગતિ છે મારા સજનો